નમસ્કાર, જય શ્રી રામ, જય ભવાની. અને સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયાની ધરતી અને ઓસ્ટ્રેલિયાની વસુંધરાને મારા સત નમન. અહીંના લોકોને, અહીંના નેટિવ્સને અને અહીંની સિવિલાઇઝેશનને અને અહીંના જે પૂર્વજો રહેલા છે કે જે આ ઓસ્ટ્રેલિયાની ધરતીના અસલી માલિક અને વારસદાર અને કસ્ટોડિયન્સ છે, એમને મારો સત નમન. કેમ છો મારા ગુજરાતી સનાતની મિત્રો દુનિયાભરમાં અને ભારત વર્ષમાં પણ? આજનો વિષય એક એવો છે કે જેના પ્રશ્ન વારંવાર કેટલીક વાર આપણા જ્યોતિષ મિત્રોને, મને કે કોઈ બી જ્યોતિષ ફોલો કરતું હોય, શીખતું હોય, સાંભળતું હોય, જાણતું હોય એને પૂછવામાં આવતો હોય છે. જ્યારે પણ કોકને ત્યાં નવું શિશુ બાળક જન્મે છે, તે માણસ કોઈક જ્યોતિષ પાસે કે કોકના પરિવારના ગુરુ શિષ્ય પરંપરાથી આવેલી કોઈકને કોઈક પરંપરા ફોલો કરનાર કે જાણકાર માણસને પૂછતો હોય છે કે આ બાળકનું નામ ને કોઈ ચંદ્રના નક્ષત્રના લેટર પરથી કે અક્ષર પરથી કે રાશિના અક્ષર પરથી આપવું, કારણ કે એ ક્યાંક ને ક્યાંક એમને સાંભળેલું હોય છે. ક્યાં એ જ છે કે જે એ રીતે જ નામ અપાય? શું કોઈ અલગ પ્રકારનો યોગ પરંપરા કે કોઈ પ્રકારની બીજી પદ્ધતિ પણ છે કે જે આપણા ભારત વર્ષમાં ફોલો કરાતી આવી છે? એના શું પુરાવા છે? એને કેમ કરતાં ફોલો કરવી? અને કઈ પદ્ધતિ સારી? કે અધવચ્ચે તમને એમ થાય કેટલીક વાર કે તમારું બાળકનું નામ તમે કોમ્પ્રોમાઇઝમાં રાખ્યું છે, આગળ જઈને બદલવું છે, ખચકાટ થાય છે મનમાં, તો બદલશો તો કંઈક જિંદગી બદલાઈ જશે, કંઈક દુનિયા બદલાઈ જશે, કંઈક યોગ બદલાઈ જશે, કંઈક આમ એકદમ ખરાબ થઈ જશે. સારું તો લોકો ઈચ્છતા જ હોય, પણ ડર ખરાબનો જ હોય એટલે ન કરતા હોય એ વસ્તુઓને, બરાબર? તો એ વસ્તુઓને લઈને કોઈક ડર છે તમારી અંદર કે જેથી તમારે પોતાનું નામ બદલવું છે હવે ફાઇનલી, અને કંઈક એવો વિચાર આવે છે કે નામ બદલીશું તો કંઈક દુનિયા બદલાઈ જશે ને, અને કેટલીક વસ્તુઓ ફેમસ કરી દેવામાં આવી છે કે આમ લેટર નામના અક્ષરમાં 2 લગાડી દો ને 2 ઘટાડી દો, નામ થઈ જશે ને, એવું બધું કંઈક ને કંઈક મનમાં ચાલતું હોય. બીજું આપણને એવું થતું હોય કે કેટલીક વાર જન્મ નક્ષત્ર ને કુંડલી પ્રમાણે કંઈક ને કંઈક નિર્ણયમાં નામ રાખવામાં પાડવામાં કંઈક આપણે પાડી દીધું હોય પ્રેશરમાં આવીને ટ્રેડિશન્સના, પણ મનમાં ખચકાટ હોય કે ભાઈ આમ નહીં, પણ મેં યાર સપના સંજોયા હતા મેં ને મારા પત્નીએ કે જ્યારે આપણું બાળક થશે, દીકરા દીકરી થશે ને આપણે આમ નામ પાડીશું, પણ હવે એમ છે કે નામ બદલાય તો કંઈક થઈ જાય. તો સૌ પ્રથમ આવા કોઈક વસ્તુઓને લઈને વિચાર જ્યારે આવે કે કોઈક રિસર્ચ આવે, પ્રશ્ન આવે ને, તો સૌ પ્રથમ આપણે જાણવું જોઈએ કે આ પર્ટિક્યુલર રીત, પદ્ધતિ આવી ક્યાંથી? તો ચંદ્રમાને તમારે નક્ષત્રને રાશિ ફોલો કે એના અક્ષરને ફોલો કરવાની પદ્ધતિ આવે છે આપણા મધ્યકાલીન જ્યોતિષીઓથી કે એમની પરંપરાઓથી. અને એ કેમ આવે છે? સૌ પ્રથમ ચંદ્રમા તમારા મનનો કારક છે. તમે જેમ તમારું મન છે એમ તમારા વિચાર છે, એમ તમારો વ્યવહાર છે. તો તમારા અગર મનને એટલે કે ચંદ્રમાને તમે ફોલો કરશો અને એના પ્રમાણે તમારું નામ આપવામાં આવશે, તો એ મોટા ભાગે એ તમારા એક્શન્સ અને તમારી જિંદગીમાં તમારી માનસિક પરિસ્થિતિ પ્રમાણે તમારી શું પર્સનાલિટી આ દુનિયામાં બહાર આવે છે એના સિંકમાં હશે, એના સિંક્રોનાઇઝેશનમાં હશે, એનાથી મળતી જુલતી હશે, કે જેથી કરીને તમારે આ સમાજમાં તમારે એક્સેપ્ટન્સ કે તમારે સ્વીકાર્યતા પામવામાં કે તમારી છવિ નિર્માણ કરવામાં એ વસ્તુનો ઘણો પ્રભાવ હોય છે. બીજું, તમારે ચંદ્રમાં તમારો જન્મભૂમિનો કારક છે, તમારી માતાનો કારક છે. તમને ગુરુ શિષ્ય પરંપરાથી કેટલીક વાર એવું કહેવામાં આવે છે કે માતા જ તમારી પહેલી ગુરુ હોય છે, કારણ કે માતા જ તમને શીખવાડે કેવી રીતે ખાવાનું પીવાનું. તમે કેટલાક નાના બાળક હોય ત્યારથી, તો તમારું સૌથી પ્રથમ ગુરુ તમારી માતા કહેવામાં આવે છે. અને એ પ્રમાણે બીજું ગુરુકુલ પણ કહેવામાં આવે છે ચોથા ઘરને, કે જ્યાં તમારું નામકરણ એકચ્યુઅલીમાં થતું હોય છે. કેટલીક વાર આપણી સનાતનની ગુરુ શિષ્ય પરંપરામાં એવું પણ હતું કે જ્યારે ગુરુકુલમાં જાઓ ત્યાં તમારું નામકરણ થાય, નામકરણ સંસ્કાર થાય એ પ્રમાણે, કારણ કે તમારા આચાર વ્યવહાર, તમારું પદ્ધતિ વસ્તુઓને લઈને કેમ કરતાં તમે વસ્તુ ગ્રહણ કરો છો, કેમ કરતાં વસ્તુઓ તરફ તમે રિફ્લેક્ટ કરો છો કે રિએક્ટ કરો છો, એ વસ્તુને લઈને તમારું નામ રાખવામાં આવતું. ચોથા ઘરનો એટલે એ વખતે પણ કે ચોથા ઘરનો સ્વામી કે ચોથા ઘરમાં બેઠેલો ગ્રહ કે ચંદ્ર કે જે નૈતિક કાલપુરુષ કુંડલીમાં એ ચંદ્રમાં કર્ક રાશિનો સ્વામી છે. કર્ક રાશિ તમારી ચોથા ઘરની રાશિ થાય નૈતિક કાલપુરુષ કુંડલીમાં. તો એ વસ્તુઓને લઈને તમારા આચાર વિચાર વ્યવહાર
થતા હોય છે મોટા ભાગના તમારી જિંદગીના, તો એ પ્રમાણે જો તમારું નામ રાખવામાં આવે તો એ ખૂબ જ તમારું મેલ ખાતું હોય છે તમારી જિંદગીના તમારા વ્યક્તિત્વ જોડે. ત્રીજું, તમારો ચંદ્રમાનો જે નક્ષત્રનો સ્વામી હોય છે ને, જે વિંશોત્તરી દશાના પ્રમાણે, કારણ કે હમણાં લોકો કેટલીક વાર એવું કહેશે કે મારી રાહુ દશા ચાલે છે, મારી શનિ દશા ચાલે છે, આમ થયું તેમ થયું આ દશામાં, તો એ દશા કઈ છે? આપણા વૈદિક જ્યોતિષમાં આપણા ઋષિમુનિઓએ ઘણી બધી દશા પદ્ધતિઓ આપી છે ચેક કરવાની. બધી જ દશા પદ્ધતિ એક જ પ્રકારનું રિઝલ્ટ આપે. તમારા જે ઇવેન્ટ્સ થવાના છે, જે વસ્તુઓ તમારી જિંદગીમાં થવાની છે, એ જ એ રીતે બધી જ અલગ અલગ દશાઓ સિસ્ટમમાં ચેક કરવામાં આવશે અને એક જ આવશે, જેને ખરેખર એ દશાઓ વાંચતા આવડે છે તો. પણ અમુમન જ્યારે કોઈ કહે છે દશા, તો એ છે વિંશોત્તરી દશા. એ સિસ્ટમનું નામ છે વિંશોત્તરી. તો એ દશામાં જે તમારો ચંદ્રનો નક્ષત્ર જે છે ને, એનો જે સ્વામી એક ગ્રહ કરવામાં આવતો હોય છે, તો એ ગ્રહની તમારી સ્ટાર્ટિંગ પોઈન્ટ બનતી હોય છે પહેલો, કે આ ગ્રહ આ ડેટથી આ ડેટ તમારે જન્મ પછી તમારો પહેલો આ ગ્રહની દશા ચાલશે, પછી આ ડેટથી આ ડેટ લગીને બીજા ગ્રહની દશા ચાલશે, એમ કરીને. તો અગર ચંદ્રનો નક્ષત્ર બદલાઈ ગયું, જેમ કે તમારી કુંડલીને કોઈક બીજાની કુંડલીમાં લમસમ સેમ જેવા જ ગ્રહો છે, સેમ જેવા જ યોગ બેસેલા છે, પણ તમારી અને એની જિંદગીમાં ખાલી ચંદ્રનો નક્ષત્ર બદલાઈ ગયો, તો એની જે સિક્વન્સ ચાલુ થશે ને ઇવેન્ટ્સની, એ કોઈક બીજા ગ્રહના યોગોથી ચાલુ થશે અને તમારી કોઈક બીજા યોગોથી ચાલુ થશે, કે જેથી કરીને તમારું આખું ઉલટપલટ થઈ જશે, આખું બદલાઈ જશે તમારી જિંદગીની પરિસ્થિતિઓ. સેમ જ યોગ, પણ પહેલા બીજો કોઈ યોગ એક્ટિવેટ થશે અને પછી બીજો કોઈ યોગ એક્ટિવેટ થશે, કારણ કે એ પ્લેનેટની તમારી એ દશાની સિક્વન્સ બદલાઈ ગઈ. એટલે એમ કરતા ત્રીજું કારણ આ હતું, અને એના કારણે આપણા મધ્યકાલીન જ્યોતિષીઓએ આ વસ્તુઓને પ્રાથમિકતા આપીને આગળ વધારી, કે તમારા ચંદ્રના જન્મ નક્ષત્ર હોય કે તમારા જન્મના રાશિ હોય, એના પરથી તમારું નામ આપવામાં આવે ને, તો એ વધારે સારું છે, કારણ કે સત્યતા રહે તમારા ચરિત્રમાં આ સમાજ જોડે. કારણ કે હવે સમાજમાં તમારી ઓળખાણ કે કેટલીક વસ્તુઓ ગુપ્ત રીતે ચર્ચા કરવામાં આવે છે, પણ કેટલીક વસ્તુઓને એટલા તમે બાહ્ય રહીને કહેવામાં નથી આવતી. અને આ સમાજમાં સૌપ્રથમ તમારી પ્રાથમિકતા, તમારી ચર્ચા કે તમારું કોઈ પણ વસ્તુ પહેલા પહોંચે છે નામ. તો એ નામ તમારા વ્યક્તિત્વ પ્રમાણે આપેલું હોય તો એ વસ્તુઓને વધારે સ્વીકૃતિ અપાવડાવી શકે છે. કારણ કે કોઈકનું નામ, તમે જુઓ, તમે જોબ એપ્લિકેશન કરવા જાઓ, તમારું રેઝ્યુમે ડ્રોપ ઇન થાય છે, સૌપ્રથમ તમારી ક્વોલિફિકેશન જોવામાં આવે છે, એજ્યુકેશન જોવામાં આવે છે? ના. સૌથી ઉપર લખેલું છે તમારું નામ. રાઈટ? તમે કોઈ જગ્યાએ કોઈને મળો છો, હાથ મિલાવો છો, તો તમારું કામ કરતા પહેલા તમારું નામ પહોંચતું હોય છે ત્યાં, અને તમે પછી એ હાથ મિલાવો છો અને તમે એકબીજાના નામ એક્સચેન્જ કરો છો. તમે કોઈ દિવસ તમે તમારા કર્મ એક્સચેન્જ નથી કરતા, કહેતા. સૌપ્રથમ તમે તમારી આઈડેન્ટિટી નામને રાખીને ચાલો છો. અને એના માટે આપણા મધ્યકાલીનના જ્યોતિષીઓ અને જ્યોતિષ વિજ્ઞાનની રિસર્ચરોએ આ વસ્તુને આગળ એટલે જ વધારી, કે એ ટ્રેડિશન જો ફોલો થાય તો વ્યક્તિનું વ્યક્તિત્વ અને એનું નામ, એટલે કે એની ઓળખ આ સમાજમાં જે છે એ મળતી જુડતી રહે, અને એને સ્વીકૃતિ મળતા, કે એ વસ્તુને, એ વ્યક્તિને એ સમાજમાં ધડતા ઘૂલતા મિલતા, કે સમાજને એ વ્યક્તિને ઓળખતા આસાની થાય. હવે આ વસ્તુને લઈને બીજો જે અભિપ્રાય કેમ છે, કે કેટલીક મારા જેવા કે મારા સાથેના કે કોઈ બી બીજા જ્યોતિષીઓ, ભારત વર્ષમાં બધી બહુ રીત છે નામ સજેસ્ટ કરવાની, રેકમેન્ડ કરવાની. આ ફક્ત ને ફક્ત જ્યારે કોઈ બી જ્યોતિષ કહે છે, હું ફરી એકવાર કહી દઉં, આ ફક્ત ને ફક્ત રેકમેન્ડેશન છે, આ સલાહ છે. કોઈ એવું નથી કે આ ટ્રેડિશનમાં આ જ છે એટલે આ જ અક્ષરથી નામ પાડવું પડશે, નહીં તો તમારું ઉલટપલટ થઈ જશે, કુંડલીના યોગ અમે બદલી કાઢીશું. ના, એવું કશું નથી. એવું કશું નથી. આ ફક્ત ને ફક્ત એક રેકમેન્ડેશન હોય છે કોઈ બી જ્યોતિષી તરફથી, કે તમે આ અક્ષર પરથી નામ પાડી શકો છો. તો મારા રિસર્ચમાં જે આવ્યું છે, કે બીજાના રિસર્ચમાં આવ્યું છે, તો અમે કોઈ વ્યક્તિના પર્સનાલિટી પરથી આ જ જસ્ટિફાઈ કરીને નામ સજેસ્ટ કરવાનું કહેતા હોય છે. તો એમાં અમે સૌથી સ્ટ્રોંગેસ્ટ પ્લેનેટ લઈએ,
તમારી કુંડલીનો. એ કેમ? કારણ કે જે પ્લેનેટ તમારી સૌથી સ્ટ્રોંગેસ્ટ છે કુંડલીમાં, એ પ્લેનેટના યોગ તમારા કુંડલીમાં ને તમારા જીવનમાં તમારી આચાર વિચાર અને વ્યવહારને કંટ્રોલ કરશે. તમારી લાઈફમાં જે ઇવેન્ટ્સ થશે ને, એ ઇવેન્ટ્સ પછી તમે કેમના ઉભરશો, કેવી ઇવેન્ટ્સ થશે, કેમ કરીને એ ઇવેન્ટ્સને તમે શીખશો ને નેક્સ્ટ ઇવેન્ટ વખતે તમારું કેવું ચરિત્ર, કે તમે કેવી રીતે તમારી પર્સનાલિટી કે પર્સનલ ગ્રોથ ડેવલપ કરશે કે તમારી પર્સનલ ગ્રોથ ઉતારશે, એ નિર્ધારિત કેટલીક વાર થતી હોય છે મોટા ભાગની. તો એ વસ્તુઓને લઈને અમે સૌથી તટસ્થ જે એના યોગ છે, સૌથી સ્ટ્રોંગેસ્ટ યોગ છે તમારી કુંડલીમાં, એટલે એ સજેસ્ટ કરતા હોય છે. કોઈ બીજી ટેકનિક પણ ભારત વર્ષમાં વાપરવામાં આવતી હશે કે જેનું કદાચ મને જ્ઞાન નથી. પ્લીઝ કમેન્ટ બોક્સમાં તમે લખીને જણાવો કે એવી કોઈક સંહિતા હોય, એવી કોઈક વસ્તુ હોય જો તમને ખબર હોય, તમારી પારિવારિક પરંપરામાં હોય કે તમારા ગુરુ શિષ્ય પરંપરામાં ચાલતી હોય, એના પુરાવા છે ને એ વસ્તુને સિદ્ધ કરેલી છે કે આ વસ્તુ આમ થતી હોય છે તો આમ થતી હોય છે, એ રીતે તમે હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં શેર કરો. આપણા સૌ સનાતનીઓના જ્ઞાનવર્ધનનું કારણ બને એ વસ્તુ. અને એટલે એમ કરતા એસ્ટ્રોલોજી જે આપણા ઋષિમુનિઓ વૈદિક જ્યોતિષ જે શોધ્યું હતું, એ એક ડેટા સાયન્સ છે. ઇટ ઇઝ ડેટા એનાલિટિક્સ. અને એસ્ટ્રોનોમી એ ગણિત વધારે છે, કોઈ પ્રકારના ધાર્મિક કે શું કહેવાય રૂઢિવાદી આમ જ થવું જોઈએ એ વાળી વસ્તુઓ કરતા. એટલે વૈદિક જ્યોતિષનો જ્યારે ઇન્ટરપ્રિટેશન થાય ત્યારે વૈદિક જ્યોતિષના ઋષિઓ જ કહી દે છે અંદર કે દેશ કાલ પાત્રને ધ્યાનમાં રાખીને જ તમારે વૈદિક જ્યોતિષની પ્રેક્ટિસ કરવાની. It is like medical science. It is not like it is. You practice it. You learn it. You update it. એવું નથી કે જે આપેલું જે થઈ ગયું ઋષિમુનિનું, ના, એમને ખુદે કીધેલું છે આગળ કામ કરો આના પર, આને સુધારો, ઓર કોમ્બિનેશન્સ એડ કરો, યુઝ યોર ડેટા સાયન્સ. આ ડેટા સાયન્સ છે, આ એસ્ટ્રોનોમી છે. પ્લેનેટરી પોઝિશન્સ એક્ઝેક્ટ ડિગ્રી ખબર છે આપણને, તે એને વાપરવાની, એને આગળ લઈ જવાનું. ખાલી પકડીને બેસી રહીએ કે આ જ છે એવું નથી હોતું. શ્રી આદિ ગુરુ શંકરાચાર્યએ જ એમની પદ્ધતિઓમાં નિર્ધારિત કર્યું હતું કે તમે જે કંઈ બી જ્ઞાન લો છો એને જ્ઞાન લો, ક્વેશ્ચન કરો, એમાં ચેન્જીસ લાવવા લાયક છે કે નહીં. જે માણસે એ જ્ઞાન આપ્યું છે એને એના કામને ક્વેશ્ચન કરો કે આમાં કોઈક વધારો સુધારો કરવા લાયક છે કે નહીં. અગર છે તો શું છે, એની તમે ત્રુટીઓ શોધો, ભૂલ છે કે નહીં અંદર. ફક્ત ગુરુના કામમાં બી ભૂલ શોધો કે એમને કશેક ભૂલ કરી દીધી છે કે નહીં, અને એ કરી છે તો શું સુધાર કરી શકો છો, એ કરો, અપડેટ કરો એને, અને ટાઈમ ટુ ટાઈમ આગળ લઈ જાઓ. આપણે જડ નથી બનવાનું, પણ મૂળ ભૂલવાનું પણ નથી, એને આગળ લઈ જવાનું છે. હા, મૂળ કેરી કરવાનું છે, પણ દેશકાલ પાત્ર પ્રમાણે આપણે આપણું સનાતન જીવિત રાખવાનું છે, પણ એને એ પરિસ્થિતિ પ્રમાણે રૂઢિવાદી નથી બનવાનું. મૂળ રાખવાનો છે, મૂળને જે સમય દેશકાલ પાત્ર હોય એ પ્રમાણે આગળ લઈ જવાનો છે. રાઈટ? તો એમાં આ વસ્તુઓને લઈને બીજી ઓર આગળ ટેકનિક્સ આવશે, કોઈ ઓર ટેકનિક ઉજાગર કરશે, એ રીતે કહેશે. પણ ફક્ત ને ફક્ત ચંદ્ર ને ચંદ્રના નક્ષત્ર ને ચંદ્રના રાશિથી જ છે એમ નથી. આ વસ્તુઓ મેં એટલે વારંવાર ક્લિયર કરું છું કે કેટલા આપણા જે ગુજરાતીઓ છે કે સનાતનીઓ છે કે આ પ્લીઝ બાય ધ વે આ વિડીયો ઇંગ્લિશ અને હિન્દીમાં પણ અપલોડેડ છે. પ્લીઝ તમે આ વિડીયો જે બીજી લેંગ્વેજીસમાં તમારા આસપાસના જે સનાતનીઓ હોય, ખાસ કરીને ફોરેન કન્ટ્રીમાં કે બીજી ત્રીજી જનરેશનના છોકરાઓ હોય જે સનાતનથી જોડેલા છે, આપણા હિન્દુ છોકરાઓ છે, લોકો છે, પણ એ લોકોને પોતાની ત્યાંની દેશવાસીઓની લેંગ્વેજથી વધારે નિકટતા છે ગુજરાતી કરતાં. તો પ્લીઝ આ જ સેમ ટોપિકનો એ વિડીયો છે જ, એ તમે સેન્ડ કરી દેજો. ઓસ્ટ્રેલિયા, યુરોપ, યુકે, તમારે શું કહે કેનેડા, USA, ગમે તે હોય એ પ્લીઝ એ રીતે શેર કરજો. ભારત વર્ષમાં પણ બીજા કોઈક મોડર્ન શહેરમાં રહેતા હોય, એમને ઇંગ્લિશ હિન્દીથી વધારે અનુકૂળતા હોય, એવી જનરેશન હોય, પ્લીઝ એ સેન્ડ કરી દેજો, તો એમને બી મદદ થાય આ વસ્તુને લઈને. એમને અગર નવા શિશુ બાળક એમના જિંદગીમાં આવવાના હોય, એમને નિર્ણય લેવાનો હોય નામકરણ કરવા માટે તો. એટલે બીજું આ વસ્તુને લઈને હું કેટલીક વસ્તુઓમાં આપણે જોતો હોઉં છું કે એ ફોરેન કન્ટ્રીમાં છે, મોડર્ન સિટીમાં હોય છે, તો એ લોકોને ખચકાટ કેટલી વાર થતો હોય કે આપણા મા બાપ અને બા દાદા એવા આમ એ થઈ જાય કે ના, અક્ષર જોઈને જ નામ પાડવાનું છે, એ અક્ષરથી જ નામ પાડવાનું. અરે પણ ભાઈ, એ માણસને એ અક્ષરથી કેટલાક નામ કદાચ ના બનતા હોય અને એ છોકરાનું નામ એવું કોમ્પ્રોમાઇઝ જેવું લાગે, એમને ખચકાટ થાય મનમાં, એવું બન્યું, અને એ છોકરાને તમને નથી ખ્યાલ એ બિચારા છોકરાઓને કેટલું બુલિંગનો સામનો કરવો પડતો હોય છે. બુલિંગ એટલે તમારે કેમ કે ચીડચીડાનું, ખેંચતાણ કરવાનું, અરે ફિઝિકલ મારપીટ થઈ જાય છે, એવી કોઈ પરિસ્થિતિ આવી જાય છે જસ્ટ બીકોઝ એમનું નામ બહુ પાછું પેલું જૂનું ટાઈપ્સ છે. એટલે એ બિચારાઓનો શું વાંક?
એટલે કોઈક મોડર્ન રીતે પણ આપણે આવો કોઈક પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકતા હોય તો કેમ નહીં લાવવાનો? આપણા ટ્રેડિશન્સ નથી રોકતા, આપણા મોડ એને નથી રોકતા એ વસ્તુને કરવા માટે. તો હું કહું છું સિમ્પલ નામ રાખવું છે, નામ રામ રાખી દો, કૃષ્ણ રાખી દો, વગર જોઈએ કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમારે એ અક્ષર જોઈને જ કરવું પડશે, એ કમ્પલસરી નથી. એ કેમ કરીએ છીએ એ મેં તમને કીધું. તો અમે જ્યારે સજેસ્ટ કરતા હોય છે ને એનું કારણ પણ મેં તમને કીધું. તો એવું બી કરશો તો ખોટું નથી, રાઈટ? તો બીજું કારણ કરશો તોય કોઈ ખોટું નહીં થાય. એનું તમને ઉદાહરણ આપું. શ્રીમદ વાલ્મીકી રામાયણમાં, ચલો મેં રેફરન્સ લીધો છે ગીતા પ્રેસ ગોરખપુરનો, તમે કોઈ પણ પબ્લિકેશન્સનો રેફરન્સ લઈ શકો છો. શ્રીમદ વાલ્મીકી રામાયણમાં બાલકાંડમાં 18મા શ્લોકમાં 18મા સર્ગમાં 8, 9 અને 10મા નંબરના શ્લોકમાં શ્રી રામચંદ્રજીનું જન્મની ગ્રહોની પરિસ્થિતિઓ લખેલી છે. ક્લિયર કટ એમની કુંડલી બની શકે એમ. એમની કુંડલીઓથી જ વૈદિક જ્યોતિષના કેટલાક ક્રોસો શીખવાડતા હોય છે. કેટલાય નહીં, મોટા ભાગના. શરૂઆત ત્યાંથી જ થાય, કારણ કે એમની લાઈફ આપણને ખબર છે. તો આપણે એમની કુંડલી બનાવીએ અને પછી આપણે જોઈએ કે ભાઈ જો કુંડલીમાં આવા હોય, યોગ હોય. એમની કુંડલીની રેફરન્સ મેં તમને કીધી ને, બાલકાંડ 18મો સર્ગ 8, 9, 10 ને શ્લોક નંબર. એનાથી કુંડલી બનાવીએ અને આપણને ખબર પડી જાય કે ઓકે આવી કુંડલી હોય, આવી ઇવેન્ટ્સ થાય. એવું એઝ આઈ સેડ ડેટા સાયન્સ છે. આપણા જો નવા લોકોને થતું હોય ને તો ભાઈ આપણા ઋષિમુનિઓ વેર ધ એક્ચ્યુઅલ સાયન્ટિસ્ટ. એમ આ થોડુંક ઇંગ્લિશમાં બોલવું પડે ને તો આમ કોકને લાગે કે આપણે યુટ્યુબમાં કે જ્યોતિષમાં તો આપણે દુઃખના માયરા આવ્યા હશે. આ વસ્તુ મને આપણા ગુજરાતના નામી કલાકારના અમુક એમાંથી આ જોક્સ મળેલા છે બધા. દુઃખના માયરો જ્યોતિષમાં આવ્યો હશે. એટલે ના ભાઈ ના. એટલે આપણે સહેજ ઇંગ્લિશમાં કહી દેવું પડે એટલે આમ આનારી જનરેશનને થોડો કોન્ફિડન્સ આવે. ના ના હેરા સર કહેતો હશે તો ગોરાની ભાષામાં કહે છે, સાચું જ કહેતો હશે. હા એટલે એમાં રેફરન્સ આપેલો છે. એમાં લખે છે કર્કટ લગ્ને પુનર્વાસુ નક્ષત્ર. હવે કોઈ કહેશે હા ભાઈ લગ્ન લઈ આ, મારા લગ્ન જ નથી થયા, કુંડલી ક્યાંથી બન? અરે ભાઈ શાંત. લગ્ન એટલે તમારા જે ઈસ્ટમાંથી એટલે કે પૂર્વમાંથી જે સૌથી ઉદય થતી તમારી ઝોડિએકની ડિગ્રી, તમારી રાશિની ડિગ્રી, એક્ઝેક્ટ ડિગ્રી, એ જે રાશિની હોય એ રાશિ તમારો લગ્નની રાશિ બનતું હોય છે. એ તમારું લગ્ન બનતું હોય છે. બરાબર છે? અને નક્ષત્ર એટલે તમારો ચંદ્ર જે નક્ષત્રમાં હતો એ દિવસે, જે છે પુનર્વાસુ નક્ષત્ર. એટલે કે ચંદ્રમાં પુનર્વાસુ નક્ષત્રમાં છે, કર્ક રાશિમાં જ છે. તો કર્ક અગર રાશિ લઈએ, લગ્નની રાશિ કે ચંદ્રમાની રાશિ બી લઈએ અને પુનર્વાસુ નક્ષત્ર લઈએ તો પુનર્વાસુના અક્ષર થાય છે કા, કો, હા, હી. હું નોટ્સ લઈને બેઠો છું સાધારણ, એટલે આપણે ભૂલ ના પડે કોઈ વસ્તુમાં. અને કર્કના અક્ષર થાય છે ડા, ડી, ડુ, ડે. આ ભારત વર્ષમાં કેટલાય બધા અક્ષરો, અલગ અલગ અક્ષરો ફોલો કરવામાં આવે છે, એની ના નથી. એટલે પણ સાધારણ આ જ છે. પણ એ છે ભગવાન શ્રી રામનું નામ રામ છે. તુલા રાશિ લગભગ. તો વાલ્મીકીજી, વિશ્વામિત્રજી અને દશરથજીના ત્યાં કેટલા મોટા મોટા રાજર્ષિ, બ્રહ્મર્ષિ, એ સાયન્ટિસ્ટ લોકો હતા કે જેમને આવા સાયન્સીસને શરૂઆત કરીને એમાં મેજર તમારું મોટા ભાગનું રિસર્ચ આપી દીધું છે કે જે કેટલીક વસ્તુ તો આપણે આજે ડિકોડ નથી કરી શકતા. વૈદિક ટાઈમની નહીં, સાયન્સમાં પણ. સાયન્સમાં ડિકોડ નથી કરી શકતા વૈદિક સમયના સાયન્સની તો ભૂલી જાઓ. તો તમને એવું લાગે છે કે જ્યોતિષના સિદ્ધાંતો નામ આપવામાં ચંદ્રમાંથી જ નામ આપવું પડે એ લોકોને નહીં ખબર હોય? બિલકુલ ખબર હોય, પણ એ લોકોએ તે વખતે કોઈક બીજું સિદ્ધાંતને મહત્વ આપવાનું સમજ્યું વધારે. તો એનો મતલબ શું? ચંદ્રમાના રાશિ અને નક્ષત્ર પર સિવાયથી પણ નામ આપવામાં આવે છે અને નથી તમારી કુંડલીમાં કોઈ ફરક નથી પડતો. તો તમારે જે બી કોઈ બી મા બાપ છે જેમને આપવું છે નામ અને બદલવું છે, સાધારણ મોડર્ન ટાઈપનું આવું છે, આપવું છે કે ગમે તે કરવું છે, ચંદ્રમાંથી પણ નથી આપવું તો એ આપી શકો છો. ટ્રેડિશન હોય, પ્લીઝ ટ્રેડિશન ફોલો કરો. એમાં મન ખચકાટ થતો હોય તો વગર જોએ પણ તમે તમારી મરજીના નામ એ રીતે આપી શકો છો. પણ એમાં આ ફક્ત મારો ઓપિનિયન છે, એ રીતે તમે સમજો કે ફક્ત તમે કોઈ વેબસાઇટ પર કે ગૂગલ પર ટાઈપ ના કરતા મોડર્ન નેમ્સ ફોર ન્યૂ બોર્ન બેબી, સંસ્કૃત નેમ્સ, એવા ફાલતુ નામ આવે છે. જેન્યુઇનલી કહું છું, પ્લીઝ ઓથેન્ટિક સંસ્કૃત સ્કોલરને એ રીતેના લોકોના વેબસાઇટ્સ, પેજીસ અને યુટ્યુબ ચેનલ કે ગમે તે તમે ફોલો કરજો પ્લીઝ. કારણ કે કેટલાક બે વસ્તુઓને આમ ભેગું કરીને આમ ધીસ ઇઝ ધ મોડર્ન સંસ્કૃત નેમ એમ કરીને આપવામાં આવે છે જેનો કોઈ અર્થ નથી હોતો. હા,
કોઈ ભલતું ભલતું, હું તો એટલીસ્ટ એવું જ કે તમારા દીકરાનું નામ કંઈક બી ભલતું ના આપી દે એમ. એટલે મેં પેલી વખતે કીધું કે હું પણ એઝ અ મોડર્ન પર્સન જ્યારે હું એનાલાઇઝ કરું છું કે હું સૌથી સ્ટ્રોંગેસ્ટ પ્લેનેટને આપું છું, કારણ કે એ પ્રમાણેની ઇવેન્ટ્સ થશે તમારી કુંડલીમાં, તો એના લગતા કંઈક નામ આપો, તો એના અક્ષર ફોલો કરો તો એ ખોટું નથી. હવે કેટલીક વાર છે ને ઊંધું થાય છે આ વસ્તુમાં બી. હું કહીશ કે એટલે નામમાં, એટલે પછી તમને કહું કે કઈ રીતે તમે ફોલો કરી શકો છો એને. કુંડલી પ્રમાણે નામ થતું હોય છે, નામ પ્રમાણે કુંડલી નથી. તમને હું એ વસ્તુ બહુ ક્લિયર કટ કરી લઉં. કુંડલી પ્રમાણે તમારું નામ થતું હોય છે, નામથી તમારી કુંડલી નથી થતી. કારણ એનું તમને કારણ કહું. તમારી જ્યારે નામકરણ થતું હોય છે ને, ત્યારે તમને જ્યોતિષને પૂછીને કે જ્યોતિષને પૂછ્યા વગર તમારું નામકરણ એ રીતે થતું હોય છે કે તમારી કુંડલીમાં જે તે વખતે તમારા દશા, ગોચર અને તમારી કુંડલીને લઈને જે કંઈ બી પરિસ્થિતિઓ બનતી હોય છે ને, એ પ્રમાણે નામ આપવામાં આવતું હોય છે. તમને નામ મળતું હોય છે તમારી જ કુંડલી પ્રમાણે, કોઈ તમને આપી દેતું હોય છે એમ નથી. અમુમન ઉલટું ઊંધું જે મેં તમને કીધું ને, એ જ થાય છે કે જ્યારે કેટલીક વાર અમારા પાસે લોકો આવે છે ને ફક્ત એમનું નામ કહે છે ને, અને એમનું કેવો લાઈક વ્યવહાર પદ્ધતિ છે, કે રીતે બોલે છે, ચાલે છે, ફરે છે, ખાય છે, કે કોઈ બીજા યોગ ઇવેન્ટ્સની વાત કરે છે એમના લાઈફમાં, તો અમે નામ પરથી એમના કુંડલીના ગ્રહો પ્રિડિક્ટ કરી શકતા હોય છે 70-75%. કારણ કે એ નામ તમને મળેલું હોય છે, કોઈ દિવસ કોઈ નામ તમને આપતું નથી. એનું બી તમને કારણ કહું, કારણ કે સમય જેવું પહેલો મેં કીધું ને કે બદલાઈ ગયો છે, કે જ્યારે તમારું નામ પહેલી આઈડેન્ટિટી છે, તમારું સમાજ તમને નથી આપતું, તમે ખુદ લઈને ફરો છો. એ વસ્તુને પહેલા નામ ખ્યાતિ હતું. ખ્યાતિને લીધે તમારું નામ પડતું, જન્મ નામ એટલું મહત્વનું નહોતું. જેમ કે તમે શ્રી કૃષ્ણ લઈ લો, શ્રી કૃષ્ણનું નામ રણછોડરાય, શ્રીનાથજી, દ્વારકાધીશ, એક નામ નથી. અને એ જ્યાં ગયા, જ્યારે ગયા, જેવા લોકોને મળીને કેવો એમનો વ્યવહાર હતો, શું કર્યું, એના પરથી એમને સમાજ નામ આપતું, એ સ્વીકૃત હતું, લખાતું, એ નામથી એમની સ્ટોરીઓ લખાતી. એક નામથી બધી જગ્યાએ સ્ટોરી નથી લખાઈ એમની, એઝ અ પ્રૂફ ઇન હિસ્ટ્રી, રાઈટ? તો એ નામ પરથી યોગ નથી થતા, યોગ પરથી નામ થાય છે. એટલે જો કોઈને એવું થતું હોય ને કે હમણાં તમે મારા વિડીયોથી મોટિવેટ થઈને નામ બદલવાના હતા અને હવે બદલશો, તો એવું નથી. તમારો એ કુંડલીના યોગ પ્રમાણે દશા અને ગોચર આવવાની થઈ એટલે તમે નામ બદલશો. જે નથી બદલવાના એ પ્લીઝ શેર કરજો બીજા લોકોને, એમની મદદ થઈ જાય એમના નવા દીકરા દીકરીને નામ આપવા માટે, કે આવું કોઈ ભ્રાંતિ ના રહે આપણા સનાતનની. બીજી, હવે આ જ વસ્તુમાં લોકોને એમ થાય કે હું પેલું નહીં હોતું કે પેલું 2 લેટર નામમાં ડબલ એ લગાડ દઉં તો હું ફેક્ટરીના માલિક બની જાઉં, 2 થી 4 ફેક્ટરી થઈ ગઈ, કરોડપતિ એકદમ. મારું સુઝુકી 800 એસી, નોન એસી, એટલે હવે એ તો ગાડી હું હતો ત્યારથી જ નથી, પણ એનાથી સીધી રોલ્સ રોયસ, ફેન્ટમ, ગોસ્ટ. અને બીજા તરફ કોકે ડબલ એ હટાઈ કાઢ્યા એટલે 4 ફેક્ટરી વેચાઈ ગઈ, જમીન દોસ્ત થઈ ગયું, બધું ગરીબ બની ગયો, રોડ પર આવી ગયો, મંદિરની બહાર ભીખ માંગે છે, કટોરી લે. એવું કશું નથી ભાઈ, એ કોઈ કનેક્ટેડ નથી. કાગનું બેસવું, ડાળનું પડવું છે. રિસર્ચ કરીને જ્યોતિષ પ્રમાણે જ હું કહું છું આ વસ્તુ. એનું તમને કારણ કહું. કેટલીક વાર કેટલા લોકો એવું કહેતા હોય છે કે મારા આમ દશા ચાલે છે ને આમ યોગ છે તો આમ થયું. ઓલ રોંગ. તમારી કુંડલીમાં કોઈ બી ઇવેન્ટ છે ને એક વસ્તુ કે એક ગ્રહના યોગ પરથી નથી બનતી હોતી. ઓલ ઓવર આખું પિક્ચર, 9 ગ્રહ, 12 રાશિ, એમાં 27 નક્ષત્ર, એના દરેકના 4 પદ, એક કે એક ડિગ્રી મેટર કરે છે. ક્યાં છે, કેવી છે, એનાથી એક આખી ઇવેન્ટ તમારા જિંદગીમાં ફલિત થતી હોય છે, ના કે ફક્ત એક રાશિ, ગ્રહ, નક્ષત્રથી. એટલે એ વસ્તુઓને લઈને જ્યારે કોઈ કહેતું હોય છે કે ભાઈ નામ મેં બદલ્યું ને કંઈક થયું ને, એ ફક્ત ને ફક્ત એવું છે કે એ નામ બદલવાનો યોગ એની કુંડલીમાં ગોચર દશાના યોગ પ્રમાણે અને બીજા બધા એ જ યોગ બીજા બધા રિઝલ્ટ પણ આપશે. કારણ કે એક યોગ એક ઇવેન્ટ નથી આપતું. એ હંમેશા યાદ રાખજો. તમારી જિંદગીમાં એક વસ્તુ થશે ને ત્યારે બીજી બધી એ યોગ જે કંઈ બી પ્રોમિસ કરેલું હશે એ યોગમાં એ ફૂલફિલ થશે. પ્રોમિસ કરેલું ને કે એને એટલે કે વાયદો કરેલો હશે એ યોગમાં ચેક કરાવજો કે યોગ. લોકો કેટલીક વાર કહેતા હોય અમારે તો રાજયોગ છે ને ફલાણો યોગ છે ને તમને તો શું કહેવાય કંઈક આમ મૃત્યુ થઈ જાય એવો કંઈક યોગ છે ને અંદર
કંઈક સર્પ ફર્પનો યોગ, જેને બધું આમ, તો એ વસ્તુઓનું એમને ચેક કરાવજો પહેલા કે યોગ તો છે ભાઈ, પણ એ યોગ ફલિત થશે કે નહીં થાય. એ યોગ વાળા ગ્રહોની દશા જ નથી આવતી, ફલિત જ નહીં થાય, થાય જ નહીં. એટલે તમારી જેમ કે લગ્ન થવાનું કોકે પ્રિડિક્ટ કર્યું, તો એમાં પછી તમારે ઓર જાણવું હોય તો પૂછજો કે આ ગ્રહ જે તમે ચેક કરીને કીધું કે આ ગ્રહ પ્રમાણે, આ યોગ પ્રમાણે, આ દશા ગોચર પ્રમાણે તમારું લગ્ન થશે આ ટાઈમે, તો તમે કદાચ જો જાણકારી તમને લેવી હોય તો પૂછજો કે આ યોગ બીજા કયા કયા ઇવેન્ટ આપશે. એક ઇવેન્ટ નહીં, એક યોગ એના રિલેટેડ જેટલા બી બીજા બધા ઇવેન્ટ છે બધા જ આપશે એ યોગ. એટલે એ પેલું તમારું નામ બદલવા વાળું ઇવેન્ટ થવું એ વન ઓફ ધ ઇવેન્ટ્સ હતી, એ યોગ, ગોચર અને દશાને ભેગી કરીને. એટલે તમે જો એમ થોડોક ડર બેસી ગયો એ વસ્તુનું કોકનું સાંભળીને, તો કાઢી નાખો એ ડર, કશું નથી, કોઈ ફરક નહીં પડે. રહી વાત હવે તમારે તમારા રાશિ પરથી, લગ્ન પરથી, મજબૂત ગ્રહની રાશિ નક્ષત્ર પરથી નામ પાડવું કે ન પાડવું, એમાં આ એક જ છે કે અગર તમારા પરિવારમાં કોઈ પરંપરા ચાલે છે તો તમે એને ફોલો કરો, નથી ચાલતી તો તમે કોઈ પણ તમારા ઈચ્છાનું નામ આપશો કે પછીથી બદલશો તો એ કશું જ નહીં થાય. તમારા કુંડલીમાં જે યોગ અને તમારા માટે જે ભગવાન શ્રી કૃષ્ણએ અને મા જગદંબાએ લખી આપેલું છે એ જ થશે. એ તમારા બદલવાથી કે કોઈના બદલવાથી કશું જ થઈ નહીં જાય. એટલે નામને લઈને, જે આ નામકરણને લઈને આટલું જે આપણા મોડર્ન હોય કે કોઈ બી બીજા મા બાપ હોય એમને લઈને કન્ફ્યુઝન હતું કે આ ચંદ્રને જ ફોલો કરવો પડશે ને, એ અક્ષર આપણે ન ગમતો મળ્યો તો વિચારવું પડશે, તો કોઈ એનો ટેન્શન લેવાની જરૂર નથી. તમે નામ રાખો તમારી રીતે, કોઈ પ્રોબ્લેમ નથી. ટ્રેડિશન ફોલો કરો, ના થાય એવું હોય, ન કરવું હોય, પોતાની રીતે આપો, સરસ નામ આપો, રામ નામ આપો, કૃષ્ણ નામ આપો, કેમ નહીં, કેમ નહીં. એટલે લોકોને એવું થતું હોય ને કે ભાઈ આને તો નામ પરથી કેવી રીતે ગ્રહ પ્રિડિક્ટ કરી નાખશે, તો હું સહેજ તમને કહું. જો લમસમ એવું હોય કે લેટ્સ સે કોઈનો, એટલે હવે આ ખાલી નાનો જ સેગમેન્ટ હું રાખું છું, બહુ એમાં નથી હોતું, કારણ કે લોકોને એવું થશે કે આ જ્યોતિષમાં બહુ વધારે ઊંડાણમાં થયો ને, કારણ કે હમણાં કોક પાછું કહેશે કે એટલે કે પેલું ખ્યાતિ પ્રમાણે, કે ખ્યાતિ માટે તો ચલો હું એક એક્ઝામ્પલ આપું ને, તો ખ્યાતિ માટે તમને 10મું ઘર, 10મા ઘરનો સ્વામી, 10મા ઘરમાં બેઠેલા ગ્રહ કે અરુઢ લગ્નને જોઈને કરવામાં તમારી પદ્ધતિ ખબર પડે કે તમે કેવા ખ્યાતિથી તમે જાણવામાં આવશો સમાજમાં, કેવા નામથી તમે ફેમસ થશો કે તમે બદનામ થશો, એ જાણવામાં આવે. તો પહેલા એ વધારે જોડાતું હતું, કારણ કે કર્મ પ્રધાન સમય હતો, હવે નામ પ્રધાન સમય છે. એટલે તો હમણાં કોક કહેશે 10મું ઘર, 4થું ઘર, ભાઈ મારે કુંડલી ખબર નહીં કેવું, મારું પહેલું જ નથી થતું મારા ભાઈ. એટલે એ ઘર તમારા કુંડલીમાં 12 ગ્રહમાં વેચેલી છે તમારી કુંડલી, કે જેમાં તમારા જિંદગીના બધા પાસા વેચેલા છે અલગ અલગ ઘરમાં, કે જેનાથી જોવામાં આવે છે. એટલે ડિટેલમાં સાધારણ બી ઉતરશો, બહુ સહેલું છે વૈદિક જ્યોતિષ ભણવું, તમે શીખી જશો, એ જાણી જશો એ કેમ મેં કીધું છે એ પ્રમાણે. એટલે એ વસ્તુઓને લઈને લોકોને જો એમ થાય કે હવે મારે નામ શું કહેવાય કે ભાઈ નામ આ રીતનું રાખ્યું, કે નામ મારે બદલ્યું, કે નામ મેં ચંદ્રને એના વગર રાખ્યું તો કોઈ પ્રોબ્લેમ થશે, તો એવો કોઈ જ પ્રોબ્લેમ થવાનો નથી. તમે કોઈ પણ રીતે એને નામ રાખશો, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ટેન્શન નથી. કારણ કે એ પેલું પ્રિડિક્શન્સ પેલી રીતે જે મેં કીધું ને, કે ગ્રહ પ્રમાણે તમારા કુંડલી પ્રમાણે તમને નામ મળશે, નાખી નામ રાખ્યું હશે પ્રમાણે કુંડલી. કેટલાય લોકોના ચંદ્ર અને જે ચંદ્રનો જે તમારું દશાનો જે પ્રથમ દશાનો માલિક હોય ને, એ કેતુ રાહુ જોડે, કાં ચંદ્ર કેતુ રાહુ જોડે બેઠેલો હોય ને, તો તમને એના પ્રમાણેનો તમને નામ મળે. કે જેમ કે કેટલીક વાર જોવામાં આવ્યું છે કે મહાદેવના નામ પરથી તમને નામ મળે. તમારો જન્મનો પહેલો જે ગ્રહ, દશાનો ગ્રહ હોય ને, એ ગ્રહ એ કાં તો ચંદ્ર એ કેતુ કે રાહુ જોડે હોય ને, તો તમારું નામ શિવ, ગંગાધર, કે મોડર્ન હોય તો તમને શિવ મળતું હોય છે કેટલીક વાર ઓન પેપર, ગંગાધર, કે પછી કેટલીક વાર શિવજીના અલગ અલગ ફોર્મ, કે જેમ કે સોમનાથ, એવું બધું આવશે. કે રુદ્ર ચેક કરો, ભદ્ર ચેક કરો, એ નીકળશે. આ ફક્ત ને ફક્ત હું નામથી આટલું સાધારણ પ્રિડિક્ટ કરી શકું છું.
એ વસ્તુ જ્યોતિષમાં જ છે કે આ ડેટા સાયન્સ છે. કેટલાય લોકોનું અમે આ રીતે જોયું હોય, ઋષિમુનિથી લઈને આજ લગીન, મારા લગીન ને મારા પછી જેટલી બી પેઢીઓ આવશે દુનિયામાં, અમે આ બધા ઇવેન્ટ્સ નોટ કર્યા, અમે જોયા કે સાધારણ આવું કંઈક ને કંઈક રિલેશન છે. તો એ છે. ચલો, કોઈ લોકો જ્યારે કહેતા હોય છે ને કે એસ્ટ્રોલોજી ઇઝ એ સુડો સાયન્સ, કે પેલું અર્ધ વિજ્ઞાન છે જ્યોતિષ, તો સર આપકો નહીં પતા હે. તમે ઊંડા ઉતર્યા નથી એ વગર તમે ઓપિનિયન ના બનાવી શકો. ઉતરો, તમને ખબર પડશે આ પ્યોર મેથેમેટિક્સ, પ્યોર ડેટા સાયન્સ છે અને પ્યોર સર્વેના પોઈન્ટ પરથી ઊભો કરેલો સાયન્સ છે. અને હિસ્ટ્રી હંમેશા પોતાની જાતને રિપીટ કરે છે. આ પ્રકારનો યોગ કે એક્ઝેક્ટ આ યોગ અવારનવાર આવા જ ઇવેન્ટ્સ પેદા કરશે. એમાં શું ડિટેલિંગ અલગ હશે એ તમારે વાંચવાની રહેશે એ યોગમાં. એટલું જ છે. એટલે આ વસ્તુને લઈને આશા કરું છું જેટલી કોઈ બી ભ્રાંતિઓ છે કે એ દૂર થઈ. અને તમે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ સેક્શનમાં પ્લીઝ લખજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. આવી જ રિસર્ચથી પ્રોપર તમારા એક્ઝામ્પલથી કોઈક વિષયને લઈને ચર્ચા કરવાનું તમને કે ચર્ચા સાંભળવાનું ગમતું હોય, વિડીયો જોતા રહેજો. બેલ આઇકન પ્લીઝ દબાવી દો અને કોમેન્ટમાં પ્લીઝ લખો કે તમને આવો કોઈક નાનો મોટો કોઈક જ્યોતિષને લઈને તમને ભ્રાંતિ હોય કે પ્રશ્ન ઊભો થતો હોય તો એનો એકચ્યુઅલી રિસર્ચ બેઝડ આન્સર શું છે એ તો અમને ખબર પડે. આપણે બીજા સનાતનીઓ માટે વિડીયો બનાવીએ અને એને આપણે બીજા બધા જોડે શેર કરીએ. તમારા પાસે ઓર જ્ઞાન હોય આ વસ્તુને લઈને તો એ જે મેં કીધું એ સંહિતા શેર કરો તમે, તો અમારું બધાનું જ્ઞાનવર્ધન થાય. અને બીજા બધા વિડીયો અને આ વિડીયો દુનિયાભરમાં અને ભારત વર્ષભરમાં તમને જેમ લાગતું હોય કે કોકને આ વિડીયો મદદરૂપ થશે તો પ્લીઝ કૃપા કરીને તમે આ વિડીયો શેર કરજો. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. જય શ્રી રામ, જય ભવાની.